વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલા 33 જેટલા મોબાઈલ ફોન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા મોબાઈલ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 2 થી 3 મહિના અગાઉ ગુમ થયેલ 30 થી વધુ મોંઘાદાટ મોબાઈલ ફોન પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન રિકવર કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આવા પ્રકારના તમામ મોબાઈલને મોબાઈલ માલિકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ત્યારે આજે રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલા 33 જેટલા મોબાઈલ ફોન રિકવર કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા। પોલીસની આ કામગીરીને મોબાઈલ માલિકોએ બિરદાવી હતી। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ એસીપી સી ડિવિઝનના અશોક રાઠવા તથા રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે જાદવ તથા રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો। જે કોઈક વ્યક્તિ છે એની કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ હોય એના જે મૂળ માલિક છે એને પાછી એ વસ્તુ મળી રહે તેના માટે તેરા તુજકો અર્પણ નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે। જે અનુસંધાને અમારા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબની સૂચનાથી અને એડિશનલ સીપી લીના પાટીલ તેમજ ઝોન 2 અભય સોની સાહેબના આજ્ઞા અનુસાર આજ એસીપી સી ડિવિઝન વિસ્તારમાં આવેલા રાવપુરા પોલીસ સ્ટેશન છે તેનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। જેમાં અહીંનો જે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાદવ સાહેબ, બીજા એએસઆઈ હેમરાજસિંહ, હરેશકુમાર, ગુલાબસિંહ, જગમાલભાઈ, મનીષભાઈ, કાનાભાઈ અને જે આ મોબાઈલ રિકવરનું કામ કરે છે ધ્રુવરાજસિંહભાઈ, એમને પોતાના પ્રયત્નો દ્વારા 33 જેટલા મોબાઈલ છે એ રિકવર કરેલ હતા। જેની કુલ કિંમત 4,44,000 થાય છે અને જે આજે એના જે મૂળ માલિકો છે એમને બોલાવીને એ બધો મુદ્દામાલ છે મોબાઈલ છે એમને પરત કરવામાં આવેલ છે। મારો નવરાત્રિમાં મોબાઈલ ખોવાઈ ગયો હતો માર્કેટ 4 રસ્તાથી, તે હમણાં મળી ગયો છે। કાલે મને ફોન આવી ગયો હતો કે તમારો કોલ એટલે ફોન મળી ગયો છે તો હું આજે લેવા આવી છું। શું કહેશો પોલીસ બાબતે શું છે? બસ બહુ સારી સર્વિસ છે કે એમને આટલું મહેનત કરીને એટલે આટલો અમારે તો મોબાઈલની કંઈ વેલ્યુ નથી, મોબાઈલ જૂનો થઈ ગયો છે પણ મારા જે નંબરને એ મિસ થાય ને એટલા માટે મેં એમને એપ્લિકેશન આપી હતી। 3-4 મહિના થયા હતા એટલે ઓક્ટોબરમાં નવરાત્રિમાં ખોવાઈ ગયો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।